વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રવણ સેવા ફાઉન્ડેશને ગાયોને ધોમધકતી ગરમીમાં 2000 કિલો તરબૂચનું ભોજન કરાવ્યું। અગાઉ 500 કિલો કેરીનો રસ પણ ખવડાવ્યો હતો। વડોદરાની સંસ્થાએ ગાયોને ધોમધકતી ગરમીમાં 2000 કિલો તરબૂચનું ભોજન કરાવ્યું છે। આ પહેલા તાજેતરમાં વડોદરાની સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશને ગાયને 500 કિલો કેરીનો રસ પણ ખવડાવ્યો હતો। ફાઉન્ડર નીરવભાઈ ઠક્કરનું કહેવું છે કે અમે 3 વર્ષથી નિસહાય વૃદ્ધોને ભોજન સેવા પૂરી પાડી રહ્યા છીએ। સાથે જ હવે પશુ સેવા માટેનું અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે પાંજરાપોળમાં રહેતી અને અગાઉ ત્યજી દેવાયેલી કે કતલખાને લઈ જતા બચાવાયેલી અને બીમાર ગાયોને આજે તરબૂચનું ભોજન કરાવવાનું નક્કી કરાયું હતું। અમારી સાથે રોનકભાઈ અને અંકિતાબેન પરમાર પણ જોડાયા હતા। તેમનું કહેવું છે કે ગાયોને 2000 કિલો તરબૂચ ટુકડા કરીને તેમને ભોજન કરાવવા માટેની ક્યારીમાં પીરસવામાં આવ્યું હતું। તરબૂચના કટકા કરવા માટે સેંકડો સ્વયંસેવકો કામે લાગ્યા હતા। તેને ખાઈને ગાયોએ જે સંતોષ અનુભવ્યો હતો તે અમે જાણી જોઈ શકતા હતા। 2 ક્યારી હોવાથી એકસાથે સેંકડો ગાયો તરબૂચનું ભોજન કરી શકી હતી। ઉલ્લેખનીય છે કે આ સંસ્થા નિસહાય વૃદ્ધોને 3 વર્ષથી ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજનની સેવા આપી રહી છે। રોજ 200 જેટલા વૃદ્ધો ભોજન સેવાનો નિયમિતપણે લાભ લઈ રહ્યા છે। સાથે જ તેમને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવે છે। ફૂટપાથ પર જીવન વ્યતીત કરતી મહિલાઓને સેનેટરી પેડ્સ આપવા સહિતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવે છે। હવે અમે થોડા દિવસ પહેલાં ગાયોને કેરીનો રસ બી પીવડાવવામાં આવેલો અને આજ રોજ અમારા દ્વારા ગાયો માટે 2000 કિલો તરબૂચની વ્યવસ્થા કરવામાં આવેલી અને અમે તરબૂચ કાપીને ગાયોને ખવડાવવામાં આવેલું હતું। આ જગ્યા પાંજરાપોળમાં અમે ખવડાવવામાં આવેલું હતું। કેટલી ગાયોને આજે તરબૂચ? 2000 જેટલી ગાયો હશે જે નિરાધાર ને અપંગ ને એવી બધી ગાયો હતી, એમના માટે તરબૂચની વ્યવસ્થા કરવામાં આવી હતી। શું કહી રહ્યા છો કે જે અબોલ પ્રાણીઓ છે તેઓને ઠંડકમાં એક રાહત મળી રહે? એમને ઠંડક મળી રહે છે, કારણ કે આજે તરબૂચ કોઈ આટલા 2000 કિલો જેટલા ના ખવડાવે, એટલે અબોલા પશુઓ માટે બહુ સારું છે। જી, આપનું નામ? નીરવ ઠક્કર। प्लेसमेंट्स आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है, और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।